ओके चलो तो गई काले आपणे 55 नंबरना प्रश्न जे छे न्या सुधी जे छे शीखेला हता। हवे आपणे आजे 56 नंबरना प्रश्नथी जे छे शुरुआत करीए, बराबर छे। चलो तो हवे 56 नंबरनो प्रश्न जे छे शुं कहेवा मांगे छे एनी जो आपणे वात करीए तो एना माटे थईने थोड़ुंक आपणे आगळ वधीए। जो अहींया एक बाजु आ बाजु जो तो अहींया आपणे जे छे प्रश्न थियरी प्रकारनो छे कि नीचेनामांथी कया पदार्थनो गलनबिंदु सौथी वधारे छे। तो स्वाभाविक रीते जे छे ए सिलिकेट संयोजनो होय एनुं ज होवानुं, केम के सहसंयोजक जाळीदार प्रकारना बंध बनावे छे। केवा प्रकारना बंध बनावे? सहसंयोजक जाळीदार प्रकारना घन बनावे। એટલે સ્વાભાવિક રીતે આપણો આનો જવાબ જે છે એ આવશે ઓપ્શન નંબર ડી SiO2। હવે જો આ થિયરી પ્રકારના પ્રશ્ન જે છે એની જો આપણે વાત કરીએ તો આપણે કીધેલું છે કે આવા પ્રકારના દાખલાઓ માટે તમારે શું કરવાનું છોકરાઓ? તો કે થિયરીનો એક જે કોષ્ટક જે છે ને ખાસ પાકું કરવાનું છે। એટલું બધું અગત્યનું છે જેની વાત ન થાય એમ। ZNSના કેન્દ્રિત એકમ કોષની ધારના અંતર માટે કયું મૂલ્ય સાચું છે? જો એના માટે ત્રણે ત્રણ બાજુ સાચી આપી છે આપણને કે ભાઈ A બરાબર B બરાબર C। ચાલો 58 નંબરનો પ્રશ્ન જો, નીચેનામાંથી કયો પદાર્થ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીયનો મતલબ જે છે જો છોકરાઓ આવું થયું, નાઇટ્રોજન ટ્રિપલ બંધ નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો એનો મતલબ આવો થયો 7 નંબરનું નાઇટ્રોજન હિલિયમ કમ્પ્લીટ, બરાબર। શું લખી નાખશું? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3। હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મિત એક નાઇટ્રોજનના છે, 1 2 અને 3, અને બીજાની જો વાત કરીએ તો બીજાના પણ આવા 3 આવશે, બરાબર। તો અહીંયા જે છે બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? યુગ્મિત। હવે જો બધે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જતા હોય તો આપણે આના માટે શું દર્શાવી શકાય? તો કે આના માટે દર્શાવી શકાય કે આ પ્રતિચુંબકીય બંધારણ ધરાવે છે। કેવા પ્રકારનું? પ્રતિચુંબકીય બંધારણ જે છે એ બંધારણ દર્શાવે છે। ચાલો નેક્સ્ટ 59। સિલિકોનમાં ફોસ્ફરસના કેટલાક પરમાણુઓ ઉમેરવાથી કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? હવે સિલિકોન જે છે એની જો આપણે વાત કરીએ તો એની સંયોજકતા કેટલી? 4। ફોસ્ફરસની વાત કરીએ તો એ કેવું છે? પેન્ટાવેલેન્ટ। તો ફોસ્ફરસ જ્યારે તમે આમાં ઉમેરશો ને આની અંદર એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા ધરાવશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા ધરાવશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા ધરાવશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન આખે આખો આને આપશે। એનો મતલબ એવો થયો કે એને ધાતુ વધારો ક્ષતિ ન કહેવાય, ધાતુ ઉણપ ક્ષતિ ન કહેવાય કે વિસ્થાપનની ક્ષતિ પણ ન કહેવાય। આને આપણે એક પણ પ્રકારની ક્ષતિ તરીકે દર્શાવી શકતા નથી। આને દર્શાવવા માટે થઈને તમારે ઇલેક્ટ્રોન ક્ષતિ દર્શાવવું પડે। શું દર્શાવવું પડે? ઇલેક્ટ્રોન ક્ષતિ। એટલે અહીંયા જોવા જઈએ તો આ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતી ક્ષતિ થઈ, એટલે હું આને ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે દર્શાવી શકું છું। શેના તરીકે દર્શાવી શકું છું? ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે દર્શાવી શકાય। ચાલો 60 નંબરનો પ્રશ્ન। એક ક્લોઝ પેક રચનામાં સીસીપી ગોઠવણીની વાત કરીએ એટલે આપણે લખી નાખશું કે અહીંયા 4 પરમાણુ આવેલા છે। છોકરાઓ કેટલા પરમાણુ આવેલા છે? 4 પરમાણુ આવેલા છે। તેમાં રહેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ગોતવી છે। એટલે 4 પરમાણુ હોય અને 8 જે છે એ શું આવી જાય? સમ ચતુષ્ફલકીય છિદ્ર આવી જાય, બરાબર। એટલે શું થયું છોકરાઓ કે જો 4 પરમાણુ હોય 4 તો અહીંયા આવેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ જાય? 8। તો અહીંયા આપણી પાસે કેટલા છે? 6 × 10 ની 24 કેટલા, બરાબર। તો અહીંયા
આપણને ખ્યાલ આવી જાય કે 48 ગુણ્યા 10⁴ એટલે 12 ચોક 48 એટલે 12 ગુણ્યા 10⁴ અથવા 1.2 ગુણ્યા 10⁻25. તો અહીંયા આપણી પાસે જવાબ આવી ગયો છે 1.2 ગુણ્યા 10⁻25. તો 60 નંબરનો પ્રશ્ન એવો હતો કે જેમાં આપણને જવાબ કેવો જોવા મળે છે તો કે ભાઈ એમાં આપણને જવાબ જોવા મળે છે 1.2 ગુણ્યા 10⁻25. ચાલો નેક્સ્ટ. હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટેનું સૂત્ર કયું? આપણે આવું શીખતા કે એફસીસી હોય, સીસીપી હોય કે એચસીપી હોય, આ બધા માટે એક જ સરખી ગોઠવણી આપણે દર્શાવતા હતા. ત્યારે આપણે આને જે છે કેવું પડે કે અહીંયા આપણને જે છે એ 4r બરાબર શું મળતું હતું? √2a. હવે જો આમાં હું આરને સૂત્રનો કરતા બનાવી લઉં તો શું કહેવાય? √2a/4 કહેવાય. તો કે હા ભાઈ કહેવાય. હવે 4 જે છે એને હું કઈ રીતે લખી શકું? 2 ગુણ્યા 2. તો કે હા 2 ગુણ્યા √2 ગુણ્યા √2 લખી શકાય. તો કે હા લખી શકાય. તો હવે અહીંયા આપણી પાસે જે છે r √2 × a છેદમાં 2 ગુણ્યા √2 ગુણ્યા √2 આવું થયું 2√2 ચાલો. તો હવે આ બે અને આ બંને વસ્તુ કેવી થઈ ગઈ? કેન્સલ. એટલે વધ્યું શું આપણી પાસે? a/2 √2. શું વધ્યું? a/2 √2. તો આપણા પ્રશ્નનો જવાબ આવી જશે ઓપ્શન નંબર એ. આપણા પ્રશ્નનો જવાબ કયો આવી જશે? ઓપ્શન નંબર એ, જેને આપણે કહેવાનું છે છોકરાઓ a/2 √2. ચલો હવે 62 નંબરનો પ્રશ્ન પહોંચી ગયા. જો ખુદકે ને ભૂસકે કામ ચાલે છે ભાઈબંધ, બરાબર છે. તમે એટલા બધા હોશિયાર થઈ ગયા છો હવે કે પ્રશ્ન વાંચ્યા ભેગો જવાબ આપી દો છો. તો સરસ મજાનું કામ કરતા જઈએ. નીચેનામાંથી કયો ઓક્સાઇડનો દેખાવ કોપર જેવો છે? જો કોપર છે નહીં પણ એના જેવો લાગે છે, બરાબર છે. બરાબર, બધા શાહરૂખ ખાન જેવા હોય નહીં પણ શાહરૂખ ખાન જેવા લાગતા હોય. તો અહીંયા કોણ લાગે છે કોપર જેવું? તો કે આપણે આ એક લીટી નીચે અંડરલાઇન કરાવરાઈ હતી. ફકરો એ વાંચ્યો હતો અને એમાં કીધું હતું કે અહીંયા લીટી કરો ભણતી વખતે કે ભાઈ આ શબ્દ અગત્યનો છે આપણા માટે. ReO3 જે છે યુરેનિયમ ટ્રાયોક્સાઇડ જેને કહીએ, એ ભાઈબંધ આપણને કોના જેવો લાગે છે? કોપર જેવો લાગે છે. ચાલો, સીઝિયમ ક્લોરાઇડ BCC બંધારણ ધરાવે. તો આટલું જ કહેવાનું ખાલી, બરાબર છે. એટલે હોશિયાર વિદ્યાર્થી તરત સમજી જશે, બરાબર છે, કે સીઝિયમ ક્લોરાઇડ એટલે શું કહેવાય છોકરાઓ? BCC. હવે BCC બંધારણ હોય તો આ મહત્તમ સંવર્ગાંક આપણે જેને કહેતા હતા કે નહીં સ્ફટિક અણુની અંદર, તો BCCમાં આપણને 8 સંવર્ગાંક જોવા મળતો. કેટલો જોવા મળતો? 8. બરાબર, કારણ કે એક ગોળો ક્યાં હોય? વચ્ચે. અને બાકીના 8 ગોળા ક્યાં આવી જતા હતા? તો કે 8 ગોળા જે છે એ અલગ અલગ ખૂણા ઉપર આવી જતા હતા. તો અલગ અલગ ખૂણા ઉપર આવી જાય એટલે આવી રીતે જોવા મળે. ચલો એના પછી જોઈએ. જો લખાણ હોય ને બહુ અગત્યનું હોય, લખાણવાળા પ્રશ્નો ઉપર આપણે વધુ ધ્યાન આપશું. આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે? આંતરાલીય એટલે ફ્રેન્કલ પ્રકારની. લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય છે? આ ક્ષતિમાં અણુઓની સંખ્યા પ્રતિ એકમ કદ વધે છે? તો કે ના, ક્ષતિ થાય એટલે કોઈ દી કાંઈ વધે નહીં. બરાબર, ચાલો. આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે. ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે. બરાબર, તો એ વાક્ય કેવું થઈ ગયું? સાચું. બરાબર, લેટિસના કેટલાક સ્થાન ખાલી હોય છે? તો કે ના, સ્થાન તો હંમેશા ભરાયેલા જ હોય. એમાંથી જે છે ઘટક કણો પોતાની જગ્યા ખાલી બદલતા હોય. બીજું તો પેલું વાક્ય ખોટું થઈ ગયું કે લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય છે. હવે એના પછીનું આપણે સમજીએ કે આ ક્ષતિમાં અણુઓની સંખ્યા પ્રતિ એકમ કદ કેવી થાય? વધે. મતલબ જે છે એ પોતાનું સ્થાન છોડીને બીજી જગ્યાએ જાય છે એટલે અણુઓ જે છે અહીંયાની યાદ રહ્યા, અણુઓ જે છે એ ક્યાંય બહાર નીકળી જવાના છે નહીં.
અને ઘનતા જે છે એ ઘનતામાં અચળ જોવા મળે છે, બરાબર. એટલે હકીકતમાં જોવા જઈએ તો કદે નથી વધવાનું કે નથી આપણે એની ઘનતા પણ વધારવાની, બરાબર છે. ઘનતા તો કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. તો એનો મતલબ એવો થયો કે આપણે હકીકતમાં આમાં એવું ગોતવું છે કે આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન સાચું છે. એટલે આપણે અહીંયા લખી નાખશું સાચું એક વાક્ય. હવે સાચું વાક્ય જે છે એ માત્ર આપણને ડી ઓપ્શનમાં જોવા મળ્યું, ખોટાની બદલે મેં સાચું કરી નાખ્યું. એટલે કે ભાઈ આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે, એ જવાબ આપણને પછી સાચો મળે, બરાબર. ચાલો હવે 65 નંબર જો. ફલક કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં લેટિસ બિંદુની સૌથી નજીક પડોશીની સંખ્યા કેટલી? એટલે મૂળ આપણને એનો સવર્ગાંક માંગ્યો છે. એફસીસી બંધારણ હોય તો એફસીસીમાં આપણે એબીસી પ્રકારની ગોઠવણી શીખાતા. તો ત્યારે આપણે કીધું હતું કે આમાં 3 હોય, પોતાના સ્તરમાં 6 હોય અને માથે પાછા કેટલા આવી જાય? 3. તો એનો મતલબ એમ થયો કે જો તમે આનો સવર્ગાંક જોવા જાઓ તો આપણને સવર્ગાંક હંમેશા 12 જોવા મળે. છોકરાઓ કેટલો જોવા મળે? 12 સવર્ગાંક આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ. હવે એક સિમ્પલ પ્રશ્ન આપણને આપ્યો છે સાદા પ્રકારનો કે એક સંયોજનમાં x અને y છે. હવે એમાં x બધા જ ખૂણા રોકી લે છે. ખૂણા એટલે 8 ગુણ્યા 1/8 બરાબર 1. અને y ફલક પર રહેલો છે. y ક્યાં આવી ગયો છે? ફલક ઉપર. એટલે 6 ગુણ્યા 1/2 એટલે 3. એટલે આપણે એનું સૂત્ર બની જશે xy3. કયું સૂત્ર બની જશે? xy3 પ્રકારનું સૂત્ર આપણને જોવા મળે છે. ચાલો 67 નંબરનો એક પ્રશ્ન જોઈએ. થિયરી પ્રકારનો પ્રશ્ન આપેલો છે કે નીચે પૈકી કઈ જોડી સમાન સ્ફટિક રચના ધરાવતી નથી? તો બરફ અને ઘન CO2 બે સરખા જ હોય, બરફ અને CO2 સરખા હોય. સિલિકોન કાર્બાઇડ અને હીરો બંને ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવે. કઈ ગોઠવણી ધરાવે? ચતુષ્ફલકીય. NaCl અને BaO બંને FCC ગોઠવણી ધરાવે છે. પણ મેગ્નેશિયમ અને આર્ગોન બંને જે છે એ જુદી જુદી સ્ફટિક ગોઠવણી ધરાવે છે. એક ધાત્વીય છે, એક જે છે એ નિષ્ક્રિય વાયુ છે. તો હવે આપણી પાસે જે છે એ આ પહેલું બોર્ડ જે છે એમાં આપણે 67 પ્રશ્નો જોયા, જેમાં આપણને ગોઠવણી જે છે એ ગોઠવણીવાળા પ્રશ્નો જે છે બહુ આપ્યા નહોતા, થિયરી પ્રકારના હતા. 1-2 દાખલા હતા, આવડી જાય એવા. હવે બોર્ડ નંબર 2માં આગળ વધીએ. બોર્ડ નંબર 2ની જો વાત કરીએ તો એમાં આપણે 68 નંબરના પ્રશ્નથી જોઈએ. તો આવી રીતે દર્શાવશું. ચાલો પેજ નંબર 2. આપણે એમ કહે છે કે અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને છે? તો અષ્ટફલકીય છિદ્ર જે છે એ 2 સમચતુષ્ફલકીય છિદ્રોથી બનેલું હોય. હવે એક સમચતુષ્ફલકીય છિદ્રની વાત કરીએ તો એ 4 ગોળાથી બનશે અને 2 સ્તરથી બનશે. આ બાજુએ પણ સમચતુષ્ફલકીય છિદ્રની વાત કરીએ તો એ 4 ગોળા દ્વારા અને 2 સ્તર દ્વારા બને. પણ હવે અહીંયા સ્તર કયા કયા? A અને B. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આવશે B અને C, બરાબર છે. સોરી, અહીંયા આપણે લખવું પડશે C અને D. તો એ જે છે ત્યાં લખી નાખશું આપણે સૌથી ઉપરનું સ્તર અને ડીને કહી દેવાનું છે આપણે સૌથી નીચેનું સ્તર. અને બી આ બંનેના જોડાણ થવાથી એટલે એ હોય ને એ એક ગોળો ધરાવશે
બી હોય 3 ગોળા ધરાવશે, સી હોય 3 ગોળા ધરાવશે, ડી પાછો એક જ ગોળો ધરાવશે. તો થશે કેવું કે આ બંને ભેગા થશે ને, આ બંને એટલે બનશે સમચતુષ્ફલકીય. આ બંને ભેગા થશે ને, આ બંને એટલે પાછું અહીંયા શું બન્યું હશે? સમચતુષ્ફલકીય છિદ્ર. પણ હવે જે જગ્યાએ આ બે ભેગા થશે ને, આ બે ત્યાં બની જશે અષ્ટફલકીય છિદ્ર. બરાબર છે? તો અષ્ટફલકીય છિદ્ર જે છે એ 3 અને 3 6 ગોળાથી બનેલું હોય છે. હવે એના પછી જોવો જોઈએ આપણને જે છે એ કોલમ આપેલી છે. આપણે આવા કોલમ પ્રકારના પ્રશ્નો જે છે એને સમજાવવાના થશે. તો જો કોલમ પ્રકારના પ્રશ્નોને કઈ રીતે સમજાવી શકાય છોકરાઓ? નીચે આપેલા સ્ફટિક રચના અને એના યોગ્ય ઉદાહરણ કહેવાના છે. એટલે હું તમને ડાયરેક્ટ જવાબ લખાવડાવું છું, કારણ કે આ તમારે થિયરીમાં કોષ્ટકમાં જોવાનું છે. તમે જો એક જ કોષ્ટકમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો બન્યા છે, એ પણ ઉદાહરણ માટેના જ છે. તમે ઉદાહરણ ખાસ પાકા કરજો. બરાબર? જો સાદો ઘન જે છે એ ઝિંક બ્લેન્ડનું ઉદાહરણ દર્શાવે છે. ટેટ્રાગોનલ જે છે જે આપણને સાદો ઘન છે ને એમાં કેલ્શિયમ ઓક્સાઇડનું ઉદાહરણ આપેલું છે, CaSO4. એના પછી ટેટ્રાગોનલ જે છે એમાં આપેલું છે CaSO4 અને આમાં આપેલું છે આપણને ઝિંક બ્લેન્ડ. બરોબર જ હતું છોકરાઓ? ત્યાર પછી રોમ્બોહાઇડ્રલ જે છે એની અંદર જોવા જઈએ તો સિન્નાબાર આપ્યું છે. કયું આપ્યું છે? સિન્નાબાર. અને ત્યાર પછી ટ્રાયક્લિનિકની વાત કરીએ. આ ગઈકાલે આપણે લગભગ શીખાતા કે ટ્રાયક્લિનિકની અંદર K2Cr2O7 ઉદાહરણ આવતું હતું. કયું ઉદાહરણ આવતું હતું? K2Cr2O7, કે જેની અંદર એક પણ બાજુ જે છે, એક પણ માપ જે છે આપણને સરખું જોવા મળતું નહોતું. તો હવે હું આને નામ આપી દઉં છું A, B, C અને D. એના સાચા જવાબ હું લખીને આપું છું કે આમાં ચોથું જોવા મળશે, આમાં ત્રીજું જોવા મળશે, આમાં પહેલું જોવા મળશે અને આમાં બીજું જોવા મળશે. બરાબર? કે ટ્રાયક્લિનિકની અંદર નથી બાજુ સરખી હોતી કે નથી એના ખૂણા સરખા હોતા. ચાલો 70 નંબરનો પ્રશ્ન. ઘન KClની ગલન એન્થાલ્પી કેવી હોય છે? તો ઘન KClની વાત કરીએ ને તો એ પોતે એક સરસ મજાનો સ્ફટિકમય પદાર્થ છે, કૌંસમાં આયોનિક. હવે જો કોઈ પણ સ્ફટિકમય પદાર્થ હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ સ્ફટિકમય ઘન હંમેશા ચોક્કસ અને લાક્ષણિક જ ગોઠવણી ધરાવે. ચોક્કસ અને લાક્ષણિક ગોઠવણી જ હંમેશા દર્શાવતા હોય છે. તો આ જે ચોક્કસ અને લાક્ષણિક ગોઠવણી જે ધરાવતા હોય છે એની જો વાત કરીએ તો એ આપણને આવી રીતનું જોવા મળે. બરાબર? ચાલો, એટલે 70 નંબરનો પ્રશ્ન એવો છે છોકરાઓ કે જેમાં આપણને જવાબ મળે છે ચોક્કસ અને લાક્ષણિક. 71 નંબર. આયનિક ઘન રચનામાં ફ્રેન્કલ ક્ષતિ શેને આભારી હોય છે? તો આપણે ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિનો તફાવત જોયો તો એમાં આપણે કીધું હતું કે ફ્રેન્કલ ક્ષતિ એમાં જોવા મળે કે પહેલાં તો એ આયોનિક પદાર્થ હોવો જોઈએ, બીજું સવર્ગ આંક નીચા હોવા જોઈએ, ત્રીજું ધનાયન અને ઋણ આયનના કદમાં તફાવત હોવો જોઈએ. જો બહુ જ અગત્યનું થયું કે ધનાયન અને ઋણાયનના કદમાં તફાવત હોવો જોઈએ. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી, કે જેમાં આપણને આપ્યું છે ધનાયન અને ઋણાયનના કદમાં
તફાવત હોવો જોઈએ. તફાવત હશે તો જ આપણે જે છે એમાં ફ્રેન્કલ ક્ષતિ દર્શાવી શકશું. ચાલો 72 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયા ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે વિક્ષેપણ બળ પ્રવર્તે છે? તો નિર્બળ આકર્ષણ શેમાં જોવા મળશે આપણને? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડના અણુ જે છે એમાં જોવા મળતું હોય છે, બરાબર. એટલે વિક્ષેપણ બળ આપણને CO2 જે છે એમાં જોવા મળે. ચલો 73 નંબરનો પ્રશ્ન. અહીંયા આપણને એમ કહે છે કે ભાઈ X2 Y3ની વાત કરીએ તો એમાં Y ઘટકો જે છે એ CCP ગોઠવણી ધરાવે છે અને X જે છે X એ સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલામો ભાગ રોકી શકે? તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો આપણે આમ કરશું ને કે X જેમ Y એટલે આનો ફાઇનલ આન્સર કેટલો આવેલો કહેવાય? 2:3 આવેલો કહેવાય. તો અહીંયા આપણને સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા મળે છે? 2. હકીકતમાં જોવા જઈએ તો સમચતુષ્ફલકીય છિદ્ર હોવા જોઈએ 8 આવેલા છે 2. તેથી ભાગની વાત કરો ને, ભાગ તો કેટલામો ભાગ કહેવાય? તો અહીંયા જે છે એ એનો 1/3 ભાગ કહેવાય કે ભાઈ અહીંયા આપણે જોવા જઈએ તો આટલા ભાગના જે છે ઘટકો આવેલા છે, બરાબર. ચાલો તો હવે આપણે જે છે 73 નંબરના પ્રશ્ન જે છે એમાં એવું શીખ્યા કે જેમાં આપણને સમચતુષ્ફલકીય છિદ્રનો 3જો ભાગ જોવા મળ્યો. આ હતું બોર્ડ નંબર 2. હવે આપણે બોર્ડ નંબર 3 તરફ આગળ વધીએ અને આ આજના સેશનને પૂર્ણાહુતિ તરફ પણ લઈ જઈએ, બરાબર છે. ચાલો ત્યાર પછી પાછો થોડો ઘણો નાસ્તો પાણી કરજો અને પછી પાછા બેસજો, બરાબર છે. પેટ ભરેલું હોય ને એ મગજ ઝાઝું કામ કરે છે એવું આપણને શીખવા મળે છે. તો તમે જે છે એ કેવા કેવા પ્રકારના નાસ્તા પાણી કરો છો એ પણ પાછા જોતા રહેજો, બરાબર છે. સારું સારું હોય તો એકાદો ડબ્બો અહીંયા મોકલાવી દેવું, બરાબર છે. એટલે અહીંયા કૂવો ભરેલો હોય તો ધીરે ધીરે બધી જગ્યાએ આવશે જ તે. એટલે તમને એમ લાગે કે ના બહુ સારી વસ્તુ છે તો અહીંયા સ્કૂલે મોકલાવી દેવું. ચાલો સાહેબો સારું ખાશે તો સારું ભણાવશે, બરાબર. ચાલો એમ સમજીને આપણે 74 નંબરના પ્રશ્નની શરૂઆત કરીએ. નીચેના પૈકી કઈ ક્ષતિમાં કેટલાક ધન આયન સાનામુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે? બોલો લ્યો. હવે આવું સાનામુનું ભાગવાનું કામ કોણ કરે? તો કે ભાઈ આવું ફ્રેન્કલ ક્ષતિમાં જોવા મળે, બરાબર. ખૂણા ખેંચકા કોણ ગોતતું હોય? ફ્રેન્કલ ક્ષતિ હોય કે નહીં એમાં એના આયનો જે છે એ ગોઠવણી ધરાવતા હોય છે. એટલે ફ્રેન્કલ ક્ષતિના આપણે હમણાં વખાણ કર્યા હતા કે નહીં? એમાં કીધું હતું કે ભાઈ ધનાયન અને ઋણાયનમાં કદનો તફાવત હોય. આવું આમથી આમ તો નથી થતું ને. આવું શું કામ થાય? ધનાયન અને જે ઋણાયન જે છે ને ના કદમાં તફાવત જોવા મળે છે. ધનાયન અને ઋણાયનના કદમાં જે છે એ શું જોવા મળે? તફાવત જે છે ને તફાવત જોવા મળે. ચાલો નેક્સ્ટ. મેગ્નેટાઇટ નીચેના પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય? તો જે મેગ્નેટાઇટ વાળો ભાગ જે છે ને એ આપણે જો છેલ્લી થિયરીમાં આવતું હતું, બરાબર. નીકળી ગયું એટલે બહુ ચિંતા નહીં કરતા તમે, પણ ઉદાહરણ વાંચી લેવાના, આપણને ખબર બધી હોવી જોઈએ. જેને ફેરી મેગ્નેટિક કહેવાય, બરાબર છે. નીકળી ગયું હોય તો નહીં વાંચવાનું, આપણે તો બોર્ડ અપથું સોલ્વ કરીએ છીએ, બરાબર છે. બહુ જાજી મહેનત નહીં કરી નાખતા પાછા. હા જોજો પાછો ભૂલે ચૂકે બધાનો પહેલો નંબર ન આવી જાય. 76 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો પદાર્થ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુતીય અવાહક હોય? જો 2 અવસ્થા કીધી છે. બરફ હોય તો પીગળી જાય ને પછી વિદ્યુતનું વહન કરે. કોપર ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, પીગલિત અવસ્થા જે છે એમાં વિદ્યુતનું વહન કરે. અને સોડિયમ ક્લોરાઇડ ઘનમાં ન કરે પણ પીગલિત હોય તો કરે. તો એક જ વૈધો બિચારો ક્વાર્ટઝ, બરાબર છે. કે ક્વાર્ટઝ તમે ગમે એમ લ્યો
તો વિદ્યુતનું વહન બે અવસ્થામાં કરી શકતો નથી, બરાબર. એકાદી અવસ્થામાં કરે પણ બે અવસ્થામાં તો ના જ કરે. હકીકતમાં ક્વાર્ટ્ઝનું કામ તમને ખબર છે ને, સ્પંદક તરીકેનું છે. ઘડિયાળમાં જે છે ને એ દર સેકન્ડે એમાં સ્પંદ થાય, બરાબર, સ્પંદન થાય. કે તમે એને જ્યારે વોલ્ટેજ આપો છો ત્યારે એની આવૃત્તિ જે છે નક્કી હોય, 1 સેકન્ડની આવૃત્તિ હોય. 1 સેકન્ડમાં એ પોતાની સાયકલ પૂરી કરતો હોય છે. એટલે દર સેકન્ડનું માપ હંમેશા નિશ્ચિત જ રહેતું હોય છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે એના પછીની વાત કરીએ. 77 નંબરનો પ્રશ્ન જો. બી પરમાણુઓ HCP લેટિસ રચે છે. એટલે બી માટે આવશે HCP લેટિસ. એટલે આપણને 4 પરમાણુની ખબર પડે. એ પરમાણુ ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય છિદ્ર 8 હોય ને છોકરાઓ, એમાંથી 1/3 ભાગ રોકે તો એ અને બીનું સૂત્ર કયું થાય? હવે જો એ પહેલાં લખું છું, એટલે 8/3/4 એટલે 2/3/1. લસા કેટલો કહેવાય? 3. એટલે 2 ને 3 3 વડે ગુણો, 3 3 કેન્સલ, 2 અને 3 એટલે એ 2 થયા, બી 3 થયા. એટલે જવાબ આવશે A2B3. જવાબ કયો આવશે? A2B3. ચાલો નેક્સ્ટ. એના પછી 78 નંબરનો પ્રશ્નની શરૂઆત કરીએ. નીચેનામાંથી કયું ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે? હવે ઓર્થોરોમ્બિક શેમાં જોવા મળે? ઓકે, ઓર્થોરોમ્બિક જે છે ને એ BaSO4 જે છે એમાં જોવા મળે. શેમાં જોવા મળે? BaSO4માં જોવા મળે. ચાલો હવે એના પછી 79. લોહ ચુંબકીય પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ કાયમી ચુંબક જે છે એ બનાવે છે. હવે આપણે લોહ ચુંબકીય પદાર્થની માહિતી આપેલી. આપણે લોહ ચુંબકીય પદાર્થ જે છે એની જો વાત કરીએ તો લોહ ચુંબકીય પદાર્થની આપણે શું માહિતી આપેલી કે એની અંદર ડોમેન્સની ગોઠવણી જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે છે એ એકદમ નિયમિત જ રહે છે. જો અહીંયા આપણે લખી નાખીએ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી. જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્ર આપતા નથી ત્યારે જેવું આના ઉપર ચુંબકીય ક્ષેત્ર તમે આપાત કરવા માંડો, જ્યારે તમે આના ઉપર ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું કરો? આપાત કરવા માંડો. એટલે બધા જ ડોમેન્સ જે છે એ કેવા થઈ જશે? તો કે બધા જ ડોમેન્સ જે છે એ એક જ સરખી ગોઠવણી ધરાવવા મળશે, બરાબર. અને હવે જો તમે આનું ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર કરી નાખશો કે નહીં, તો પણ આની અંદર જે છે એ બધા જ ડોમેન્સ જે છે એ હવે કેવી ગોઠવણી ધરાવશે? એક જ સરખી અને નિયમિત. હવે તમે જોશો કે નહીં, તો હવે બધા ડોમેન્સ એક જ સરખા ગોઠવાયેલા રહેશે, બરાબર. મતલબ હવે આમાં આઘા પાછું કાંઈ થવાનું છે નહીં. તો એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ડોમેઇન જે છે, ડોમેઇન અભિવિન્યાસિત થાય છે. એટલે અભિવિન્યાસિત થાય એમ અઘરો શબ્દ લાગે. એક જ દિશામાં ગોઠવણી કરે. શું કરે? એક જ દિશામાં આપણને ગોઠવણી કરેલી જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. છેલ્લો 80 નંબરનો પ્રશ્ન જોઈએ. શોર્ટકી ક્ષતિ ખાલી જગ્યામાં જોવા મળે. પહેલાં આપણે શોર્ટકી ક્ષતિ જે છે ને એના વખાણ કરી જ નાખીએ, એટલે આપણે કંઈ ચિંતા જ નહીં. શું વખાણ કરશો? તો કે ભાઈ શોર્ટકી ક્ષતિની વાત કરો તો અહીંયા સવર્ગ આંક કેવા હોય? ઊંચા હોય. 6 થી 8 પ્રકારના. ધન આયન અને ઋણ આયનના કદ કેવા હોય? સમાન. કેવા હોય? ધન આયન અને ઋણ આયનના કદ કેવા હોય? સમાન હોય.
બરાબર છે. અને ક્યાં જોવા મળે? આયોનિક સ્ફટિક જે છે ને એમાં જોવા મળે. તો બંને વસ્તુ જો આમાં આપેલી છે એટલે આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કે ભાઈ જેમાં સવર્ગાંક ઊંચા હોય અને ધનાયન ઋણાયનના કદ પણ કેવા આપેલા હોય? એક જ સરખા. એટલે જવાબ આવશે ડી, એ અને બી બંને. તો આની સાથે આપણે આજે છે એ પહેલું ચેપ્ટર જે છે એ અહીંયા બોર્ડના MCQ જે છે એના માટે પૂરું કરેલું છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઓર્ગેનિકનું એક ચેપ્ટર લેશું, ચેપ્ટર નંબર 10.